નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ચેપ્ટર 4માં વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા. તમારે આ પ્રશ્ન જે છે બોર્ડની પરીક્ષામાં જુલાઈ 2018માં 3 ગુણોની અંદર પૂછાઈ ચૂક્યો છે. વ્યવસ્થા તંત્રની રચના જે છે એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જે લાંબો સમય સુધી ટકી ન શકે તેવી રીતે રચાયેલું વ્યવસ્થા તંત્રની જે સાથે એકમ પણ ધીરે ધીરે જે છે નાશ પામે છે. જો વ્યવસ્થા તંત્રની રચના સારી રીતે ન કરવામાં આવે તો લાંબા ગાળા સમય સુધી આ રચના ટકી શકે નહીં અને ધીરે ધીરે જે એકમ છે તેને પણ નુકસાન થઈ શકે છે. તો પીટર ઓફ ડ્રકર જે છે એ જણાવે છે કે વ્યવસ્થા તંત્રની રચના દ્વારા કાર્યકારણનો સંબંધ સ્થાપિત થાય છે. કયો સંબંધ સ્થાપિત થાય છે વ્યવસ્થા તંત્રની રચનાના દ્વારા? કાર્યકારણનો. તેથી તેની રચના જે છે એ યોગ્ય ઢબે થવી આવશ્યક જરૂરી છે. એટલે યોગ્ય રીતે વ્યવસ્થા તંત્રની રચના થવી જરૂરી બને છે. ના તબક્કા જોઈએ ક્રમ વાઇઝ. એમાં પહેલું છે હેતુઓની સ્પષ્ટતા. તો સૌથી પહેલાં તો એકમનો હેતુ જે છે તે અંગે સ્પષ્ટતા હોવી જરૂરી બને છે. એટલે વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલાં એકમના હેતુઓ અંગે સ્પષ્ટતા હોવી જરૂરી બને છે. એકમે સિદ્ધ કરવાના જે મુખ્ય અને ગૌણ હેતુઓ જે છે તેના આધારે વ્યવસ્થા તંત્રનું સમગ્ર માળખું જે છે એ ઘડવામાં આવે છે. કોના આધારે? મુખ્ય અને ગૌણ હેતુઓના આધારે. એટલે એકમના હેતુઓને સુસંગત, એટલે જે બી એકમના હેતુ તમે નક્કી કરેલા હોય તેને અનુરૂપ કયા પ્રકારનું માળખું એટલે કે વ્યવસ્થા તંત્રની ગોઠવણી શક્ય તે માટે હેતુઓની સ્પષ્ટતા એ વ્યવસ્થા તંત્રની રચનાની દિશામાં પ્રથમ પગથિયું છે. એટલે હેતુની સ્પષ્ટતા હોવી જરૂરી છે. એ હેતુની સ્પષ્ટતા જે છે એ વ્યવસ્થા તંત્રનું પહેલું પગથિયું છે. બીજું, કાર્યોની યાદી. એકમના હેતુઓ અંગેની સ્પષ્ટતા કર્યા બાદ કરેલા હેતુઓ સિદ્ધ કરવા માટે, એટલે હેતુ નક્કી થઈ ગયા બાદ હેતુઓની સિદ્ધિ એટલે હેતુ સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રની માળખા દ્વારા કયા કયા કાર્યો કરવા પડશે, એટલે હેતુને સિદ્ધ કરવા માટે તમારે કયા કયા કાર્યો જે છે એ કરવાના છે તેની તમારે શું કરવાની છે? લિસ્ટ તૈયાર કરવાની છે, એટલે કે યાદી તૈયાર કરવાની છે. આ યાદી તૈયાર કરતી વખતે કોઈ મહત્ત્વનું કાર્ય રહી ના જાય, એટલે કોઈ પણ અગત્યનું કાર્ય ના રહી જાય કે પછી કોઈ પણ કાર્ય જે છે એ બેવડાય નહીં, એટલે બીજી વાર ના થાય તેની ખાસ કાળજી લેવામાં આવે છે. કે લિસ્ટ બનાવવાનો ફાયદો શું છે કે કોઈ પણ તમારું મહત્ત્વનું કાર્ય છે એ રહી ના જાય અને બેવડાય પણ નહીં. તેથી જ જે છે કાર્યોની યાદી તૈયાર કર્યા બાદ તેના પર પૂરતી વિચારણાને આધારે જ આખરી વિભાજન થવું જરૂરી છે. પહેલાં તો કાર્યોની યાદી તૈયાર થઈ ગયા બાદ તેની વિચારણા પણ કરવી જોઈએ, જેથી કરીને લાસ્ટ લિસ્ટ જે છે કાર્યોની એ તૈયાર થઈ શકે. આગળ જોઈએ આપણે કાર્યોનું વિભાગીકરણ. એટલે કાર્યોની યાદી તૈયાર થઈ ગયા બાદ પહેલાં તો આપણે શું કર્યું? હેતુની સ્પષ્ટતા કરી, ત્યારબાદ કાર્યોની યાદી તૈયાર કરી. હવે એ જ કાર્યોનું શું કરવાનું છે? વિભાગીકરણ કરવાનું છે. એટલે યાદીમાં દર્શાવેલ કાર્યોમાંથી એકબીજા સાથે સંકળાયેલા તેમજ એક સમાન કાર્યોમાં જે છે એ જૂથોમાં મૂકી કાર્યો કરવામાં આવે, એટલે કે ગ્રુપ વાઇઝ કામ કરવામાં આવે. જેમ કે અહીંયા જોઈએ કે કાર્યોને વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, હિસાબી વિભાગ એ વગેરે વિભાગોમાં વિભાજિત કરી શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ અપનાવી શકાય છે. એટલે દરેક વિભાગ પ્રમાણે કાર્યોને શું કરી દીધી?
વહેંચણી કરી દીધી. વિભાગીકરણ માટે એકમના સ્વરૂપ અનુસાર, એટલે જે બી એકમનું સ્વરૂપ છે તે અનુસાર, ભૌગોલિક વિસ્તાર અનુસાર, કાર્યાનુસાર વગેરે પ્રમાણે પણ વિભાજન થઈ શકે છે. ઉદાહરણ જોઈએ આપણે. સમગ્ર દેશમાં વસ્તીનું વેચાણ કરતા એકમનું વિભાજન. બીજું છે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ જેવા ઝોનોમાં આજે છે વહેંચી શકાય છે. એટલે સમગ્ર દેશમાં જે વસ્તુનું વેચાણ થાય છે એ એકમનું વિભાજન દિશા પ્રમાણે, એટલે કે ઝોન પ્રમાણે તેની વહેંચણી કરી દીધી. જેમ કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, તે અલગ અલગ પ્રમાણે તેનું વેચાણ થઈ શકશે. તેવી જ રીતે કાર્યાનુસારમાં વેચાણ વિભાગમાં વિજ્ઞાપન કરવું, પેકિંગ કરવું, વિતરણ કરવું વગેરે કાર્ય બાબતોને આધારે વિભાગીકરણ કરી શકાય. વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી. કાર્યોનું યોગ્ય રીતે વિભાજન કર્યા બાદ વિભાગના કાર્યોની જવાબદારી સંભાળી શકે તેવા વિભાગીય હોદ્દા અને તે માટેની યોગ્ય લાયકાતો નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી, વિભાગીય વડાના હાથ નીચે અન્ય હોદ્દાઓ કે સ્થાન ઊભા કરવાનું કાર્ય પણ આ તબક્કે કરવામાં આવે છે. આગળ જોઈએ સત્તા અને ફરજોની સોંપણી. વિભાગીય હોદ્દાઓ, પેટા વિભાગીય હોદ્દાઓ અને લાયકાતો નક્કી થયા બાદ દરેક વિભાગીય અધિકારી તેમની ફરજોને સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે જરૂરી સત્તાઓની સોંપણી કરવી જરૂરી છે. એ ઉપરાંત પણ હોદ્દાની સત્તા સ્પષ્ટ હોવી જોઈએ. હોદ્દાની જે સત્તા છે એ કેવી હોવી જોઈએ? સ્પષ્ટ હોવી જોઈએ, કે જેથી કયો હોદ્દો ધરાવતી વ્યક્તિ કોને જવાબદાર રહેશે તેની સ્પષ્ટતા થાય અને સત્તા અને ફરજોનું પ્રમાણ યોગ્ય રીતે જળવાઈ રહે. તે પણ આ તબક્કે ખૂબ જ જરૂરી બને છે કે કયા વિભાગો અનુસાર કયા કાર્ય જે છે તેની સોંપણી કરવામાં આવેલી છે તે સત્તા અને ફરજોની સોંપણી જે છે તેની સ્પષ્ટતા થવી જોઈએ, તે જરૂરી બને છે. આગળ જોઈએ આંતર સંબંધોની સ્થાપના. વિવિધ વિભાગીય હોદ્દાઓ ધરાવતી વ્યક્તિઓને તેમની સત્તા અને ફરજોની સોંપણી થયા બાદ તેમની વચ્ચે આંતર સંબંધોની સ્થાપના સ્પષ્ટ રીતે થાય તે જરૂરી છે. એટલે રિલેશન જે છે તેની સ્થાપના એક ક્લિયર હોવી જોઈએ કે કયા પ્રમાણે કેવા રિલેશન જે છે ઉદ્ભવે છે. વિભાગીય દ્વારા વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે, પરંતુ આ વિકેન્દ્રિત પ્રવૃત્તિઓ અને કાર્યોને સંકલનના હેતુસર આંતર સંબંધોની સ્પષ્ટતા દ્વારા કેન્દ્રિત બનાવી શકાય છે. એટલે વિકેન્દ્રિત પ્રવૃત્તિઓ અને કાર્યોને સંકલનના હેતુસર આંતર સંબંધોની સ્પષ્ટતા દ્વારા કેન્દ્રિત બનાવી શકાય છે. એટલે આંતર સંબંધો એ વિકેન્દ્રિતમાંથી કેન્દ્રિત કરવામાં આવે છે. 7મું, વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. વ્યવસ્થા તંત્રમાં સામેલ દરેક અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના સ્થાન વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે તે માટે આકૃતિ સ્વરૂપે વ્યવસ્થા તંત્રનો ચાર્ટ કે નકશો તૈયાર કરવો જોઈએ અને એકમના કામ કરતા દરેક કર્મચારીઓ તે જોઈ શકે છે. તે જ રીતે વ્યવસ્થા તંત્રના નકશાને નોટિસ બોર્ડ પર મૂકી શકાય છે કે મૂકવો જોઈએ. એટલે ઇન શોર્ટ બધું કાર્ય પતી ગયા પછી છેલ્લે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. તો આ હતા પ્રક્રિયાના તબક્કા.